વડોદરાના સમાજ સ્થિત સરસ્વતી વિદ્યાલય મામલે વડોદરા મહાનગરપાલિકામાં ફરી એકવાર વહીવટી ઢીલાસની ચર્ચા જોર પકડી છે। પાલિકાના પર્યાવરણને નુકસાન પહોંચાડવાના મામલે અગાઉ શાળાને અનેક નોટિસો અને ₹5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો। ચર્ચા એવી પણ છે કે ફરિયાદને બદલે શાળા દ્વારા ફરી પર્યાવરણ વિકસાવી આપવાની જે શરત છે તે સમાધાન કરવામાં આવ્યું હતું। શરત મુદ્દે ત્યારે કમિશનરના આદેશનું પાલન કેમ ન થયું તે મુદ્દે હવે પાલિકા તંત્રમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે। पार्क्स एंड गार्डन विभाग द्वारा हाल में सरस्वती विद्यालय ने एप्रिल और मे मास दरमियान नोटिस फाळववामां आवेल छे। શાળાને 24 એપ્રિલ છેલ્લી નોટિસ આપવામાં આવી હતી, તેને 30 દિવસની સમય મર્યાદા પૂર્ણ થતાં હવે વિભાગ આગળ કઈ પ્રક્રિયા કરવા વિચારી રહ્યું છે? विभाग द्वारा हवे पोलीस कम्प्लेन करवानी कार्यवाही करवामां आवशे। દંડની રકમ વસૂલવા માટે પાલિકા હવે કયા કડક પગલાં લેશે? હવે આગળ પાલિકા द्वारा પોલીસ કમ્પ્લેન કરવામાં આવનારી છે તથા આવું ન બને તેવી દાખલો બેસે તેના માટે पर्यावरणને નુકસાન કરવા બદલ દંડનીય અને કાર્ય